નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. સિવિલ સર્વિસીસની એક્ઝામના અમારા ફિલ્ડમાં વિદ્યાર્થીઓને અમારે એક વિષય ખાસ તૈયાર કરાવવાનો થાય, કરંટ અફેર્સ. યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓમાં આ વિષયનું ખૂબ મહત્વ હોય. પ્રસંગો એવા બનેલા છે ભૂતકાળમાં કે જ્યાં પેપરમાં લગભગ 20-20, 30-30, 40-40% સુધી સવાલો ખાલી કરંટ અફેર્સમાંથી પૂછાયા હોય. તો વિષયનું ભારણ ખૂબ વધારે કહેવાય, અમારે ખૂબ તૈયાર કરાવવું પડે, જેના માટે ઘણા બધા ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સનો સહારો લેવામાં આવતો હોય. એઝ એન એસ્પિરન્ટ પણ અમે આ વિષયને ખૂબ ગંભીરતાથી લેતા. એના માટે અમે ખબરો શોધતા, એનું એનાલિસિસ કરતા, વિષય તૈયાર કરતા. આજની સ્થિતિ બદલાઈ ગઈ છે. સમાચાર શોધવા નથી જવું પડતું, જાણે કે સમાચાર સામેથી આપણી પાસે આવે છે. કારણો બે છે. એક તો સમાચાર એટલા ઝડપથી નવા આવતા જાય છે કે તમારે એને અપડેટ કરતા જ રહેવું પડે. અને બીજું એ છે કે આ સમાચારોની આપણી જે એક્સેસ છે, મીડિયા થકી આપણી જે એક્સેસ છે એ ખૂબ વધી ગઈ છે. અને એટલે પણ આપણને સમાચારો ઝડપથી આવતા હોય, આપણી પાસે સીધા આવતા હોય એવું વધારે જણાય છે. આજના દિવસમાં જેવું બન્યું, ગોષ્ઠી કયા મુદ્દે કરવી, પહેલાં તો કરવી કે નહીં એ બાબતે હું અવઢવમાં હતો. નક્કી કર્યું કે કરું, પણ પછી સવાલ એ આવ્યો કે કયા મુદ્દે હું ગોષ્ઠી કરું. એક મુદ્દો હતો કે જ્યાં ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટના કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે, એ મુદ્દે મેં ગોષ્ઠી કરવાનું નક્કી કર્યું. એના ઉપર કામ કરી જ રહ્યો હતો ત્યાં આગળ સમાચાર આવ્યા કે રામનાથ કોવિંદજી, આપણે એક સમયના રાષ્ટ્રપતિ, એમના અધ્યક્ષતા હેઠળ રચાયેલી સમિતિ કે જેનું કામ વન નેશન વન ઇલેક્શનના મુદ્દે ભલામણો કરવાનું હતું, એણે આજે પોતાનો રિપોર્ટ ભારતના રાષ્ટ્રપતિને સબમિટ કરી દીધો. હવે થયું કે એના ઉપર પણ મારે કામ કરવું જોઈએ, એના ઉપર પણ ગોષ્ઠી કરવી જોઈએ. પણ જોયું તો 18,000 પાનાનો રિપોર્ટ છે. યસ, યુ હર્ડ ઇટ રાઇટ. 18,000 પાનાનો રિપોર્ટ આ કમિટીએ રાષ્ટ્રપતિને સબમિટ કર્યો છે. આપ સમજી શકો કે એના વિશેનો અભ્યાસ એ કેટલો મોટો થઈ જાય. તો પાછા એક સમાચાર આવ્યા, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ચીફ ઇલેક્શન કમિશનર શક્યતા છે કે આજે 2024ની લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરે, એનો કાર્યક્રમ જાહેર કરે. આટલા બધા સમાચાર એક પછી એક આવતા જાય છે. નક્કી કરવું અઘરું બની જાય કે કયા મુદ્દે ગોષ્ઠી કરવી. પ્રયત્ન કરીશું કે આપણે બને એટલા મહત્તમ મુદ્દાઓને લઈએ. અત્યારે આ એક મુદ્દે આપણે ગોષ્ઠી કરી રહ્યા છીએ, અને એ મુદ્દો પણ એવો કે જેના વિશે મેં આજે ગોષ્ઠી કરવાનું નક્કી કર્યું હતું, પણ પછી પડતું મૂક્યું હતું એને. પણ પાછું એમાં એવું અપડેટ આવ્યું કે ગોષ્ઠી કરવાની ઈચ્છા થઈ ગઈ. મુદ્દો છે ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ. સમાચાર આવ્યા છે આજે બે વ્યક્તિઓ, એક છે સુખબીર સંધુ અને બીજા છે જ્ઞાનેશ કુમાર. આ બંનેની આજે ભારત સરકારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં ઇલેક્શન કમિશનર્સ તરીકે અપોઇન્ટમેન્ટ કરી છે. આપને ખ્યાલ હશે કે હજુ 2 દિવસ પહેલાંની જ વાત છે કે ઇલેક્શન કમિશનર હતા અરુણ ગોયલ, એમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને એના પછી ઘણા બધા વિવાદો થયા હતા. એ વિવાદોના પગલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની નિષ્પક્ષતા ઉપર પણ સવાલો ઊભા થયા હતા. આ સ્થિતિમાં જ્યારે 2 ઇલેક્શન કમિશનર્સ આજે અપોઇન્ટ થાય તો એ પણ એક વિવાદાસ્પદ બાબત જ બને, અને એની સાથે સંકળાયેલી બીજી ઘણી બધી બાબતો છે કે જેને જોડીને આપણે આ ગોષ્ઠી કરવાના છીએ. ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ થાય કેમ અત્યારે એ બધું ગંભીર બાબત બને? કારણ છે આનું. ભારતના બંધારણની અંદર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બનાવવા માટેની જોગવાઈ છે, અને એ જોગવાઈ એવું કહે છે કે ભારતના રાષ્ટ્રપતિ ચીફ ઇલેક્શન કમિશનર એક મુખ્ય ચૂંટણી આયુક્તને નિયુક્ત કરશે, અને એ સિવાય એમને જરૂર લાગે એટલા બીજા ઇલેક્શન કમિશનર્સને અપોઇન્ટ કરશે. બીજા કેટલા ઇલેક્શન કમિશનર્સ એની કોઈ સંખ્યા નક્કી નથી કરાયેલી. એમને ઈચ્છા થાય એટલાને નિયુક્ત કરી શકે, ઈચ્છા ન થાય તો કોઈને નિયુક્ત ન કરે. શરૂઆતમાં એવું જ હતું કે આપણા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં એક જ ચૂંટણી આયુક્ત રહેતા, ચીફ ઇલેક્શન કમિશનર, એના સિવાય બીજું કંઈ નહીં. પણ પછીથી ખાસ તો જ્યારે આપણા દેશમાં વોટિંગ એજ 21થી ઘટાડીને કરાઈ 18 વર્ષ, ત્યારે વધારે ઇલેક્શન કમિશનર્સ હોય એવી જરૂરિયાત ઊભી થઈ, અને પછીથી આપ જોશો કે આપણે ચીફ ઇલેક્શન કમિશનરની સાથોસાથ બીજા 2 ઇલેક્શન કમિશનર્સને પણ અપોઇન્ટ કરતા આવ્યા. અને આ વાત છેલ્લા 30 વર્ષથી આપણા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં જોવા મળે છે. મૂળ મુદ્દો અહીંયા આગળ જે છે એ છે એમની અપોઇન્ટમેન્ટને લગતી પ્રક્રિયાનો. ભારતના બંધારણની અંદર ઇલેક્શન કમિશનર્સને નિયુક્ત કરવા માટેની સીધી કોઈ પ્રક્રિયા નથી આપેલી. બંધારણ એવું કહે છે કે ભારતના રાષ્ટ્રપતિ ઇલેક્શન કમિશનર્સને નિયુક્ત કરશે સંસદના કાયદાને આધીન રહીને, સબ્જેક્ટ ટુ ધ લો ઓફ પાર્લામેન્ટ. મતલબ કે સંસદના કાયદામાં જે શરતો નક્કી કરાયેલી હોય એને આધીન રહીને ભારતના રાષ્ટ્રપતિએ ઇલેક્શન કમિશનર્સની નિયુક્તિ કરવાની રહેશે.
તો એ ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ થવી કઈ રીતે જોઈએ, કરશે રાષ્ટ્રપતિ, પણ એ કરવા માટેની પ્રક્રિયા શું, એ સરકારે નક્કી નથી કરવાની, એ રાષ્ટ્રપતિએ પણ નક્કી નથી કરવાની, એ સંસદના કાયદાની અંદર નક્કી કરવાનું છે. સંસદે આ મુદ્દે કાયદો ઘડવો પડે. સંસદે ક્યારેય કાયદો ઘડ્યો જ નહીં. પહેલાં હું આપને આ સ્પષ્ટ કરી દઉં કે અપોઇન્ટમેન્ટ્સનો આ જે વિવાદ છે એ મુદ્દે આપણે પહેલાં 2 ગોષ્ઠી કરી ગયા છીએ, ગોષ્ઠી નંબર 24 અને ગોષ્ઠી નંબર 28, બરાબર. તો આ મુદ્દે આપણે પહેલાં વાત કરી ગયા છીએ, એમાં અપડેટ્સ આપણે લઈ રહ્યા છીએ, પણ અપડેટ્સમાં પણ મારે પહેલાં બેકગ્રાઉન્ડ તો કહેવું જ પડે. તો સંસદે આ મુદ્દે ક્યારે કોઈ કાયદો ઘડ્યો નહીં અને એટલે જ રાષ્ટ્રપતિ પોતાની રીતે ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ કરતા રહ્યા. રાષ્ટ્રપતિ કરતા રહ્યા એનો અર્થ એ થાય પ્રધાનમંત્રી અને એમના મંત્રીઓ કરતા રહ્યા. આપણા દેશમાં સંસદીય વ્યવસ્થા સ્વીકારાયેલી છે. સંસદીય વ્યવસ્થામાં રાષ્ટ્રપતિ પાસે સાચા અર્થમાં રાષ્ટ્રપતિ જેવી કોઈ સત્તા ના હોય. એમના નામ પર એ સત્તાઓ ભોગવતા હોય પ્રધાનમંત્રી અને એમના મંત્રીઓ. તો પહેલેથી આપણા દેશમાં ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ એ સરકારના હાથમાં જ રહી છે. જોવાની વાત છે, 1991ના વર્ષમાં સંસદ આ મુદ્દે કાયદો ઘડે છે, ઇલેક્શન કમિશનર્સ માટે લો બનાવે છે. એ કાયદાની અંદર ઇલેક્શન કમિશનર્સ વિશે સંસદે ઘણી બધી જોગવાઈઓ કરી. એમની સેવાની શરતો અને બીજા ઘણા બધા મામલે એની અંદર જોગવાઈઓ કરવામાં આવી. એમના કાર્યકાળ સુદ્ધા વિશે જોગવાઈઓ કરવામાં આવી. એમની નિયુક્તિ કઈ રીતે કરવી એ માટેની કોઈ જોગવાઈ ન કરવામાં આવી, જે હોવી જોઈતી હતી. પણ 1991ના કાયદાની અંદર ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ માટેની કોઈ જ અલગ પ્રક્રિયા માટેનું પ્રાવધાન આપણને નથી મળતું. એટલે ફરી એકવાર કાયદો હોવા છતાં ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ એ ભારત સરકારના હાથમાં જ રહી જાય છે. આપ સમજી શકો છો કે એનું રાજનીતિકરણ થાય જ, પહેલેથી થયેલું હતું, હજુ થશે. મામલો વિવાદોમાં સપડાયેલો રહ્યો. જો આવું જ ચાલતું રહે તો એનો સીધો અર્થ એ થાય કે ઇલેક્શન કમિશનર્સને ભારત સરકાર દ્વારા અપોઇન્ટ કરવામાં આવ્યા છે. એમના દ્વારા જો અપોઇન્ટ કરવામાં આવ્યા હોય તો એ પછી એમના કહ્યામાં રહે, એમના દબાણ વશ થઈને કામ કરવું પડે, એ સ્વાભાવિક છે. આ પદ્ધતિ બદલવાની જરૂરિયાત હતી, માંગ થતી રહી. સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો અને આખરે 2023 ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ચુકાદો સંભળાવ્યો કે જેમાં એમણે કહ્યું કે અહીં સંસદનો કાયદો હોવો જોઈએ, ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ માટેની વ્યવસ્થા કરતો કાયદો હોવો જોઈએ, કે જે એમણે હજુ સુધી બનાવ્યો નથી. એટલા માટે ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ ભારત સરકારના હાથમાં રહી જાય છે, કે જે વાસ્તવમાં ખોટું છે. આ તો એક રીતે એમના ઉપર દબાણ ઊભું કરવા માટેનો પ્રયત્ન કહેવાશે ને. એટલા માટે એમણે કર્યું શું કે એમણે આ ચુકાદાની અંદર એક સમિતિ માટેની વ્યવસ્થા કરી. સમિતિ શા માટે? ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ માટે. સુપ્રીમ કોર્ટ કહે છે કે હવે આ સમિતિ કહેશે એવા વ્યક્તિને તમારે ઇલેક્શન કમિશનર તરીકે અપોઇન્ટ કરવાના રહેશે. પ્રધાનમંત્રી અને એમના મંત્રીઓ કહેશે એમને નહીં. કમિટી, કેવી કમિટી વ્યવસ્થા કરવામાં આવી? એક એવી કમિટી કે જેની અંદર હશે ભારતના પ્રધાનમંત્રી. ભારતના પ્રધાનમંત્રી હશે, બીજા સભ્ય તરીકે હશે લોકસભામાં વિરોધ પક્ષના નેતા, ત્રીજા સભ્ય તરીકે હશે ખુદ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. આ 3 સભ્યોની બનેલી એક સમિતિ નક્કી કરે એ વ્યક્તિને ઇલેક્શન કમિશનર બનાવવામાં આવશે. આ વ્યવસ્થા સુપ્રીમ કોર્ટે કરી. કેમ? સંસદે નહોતી કરી એટલે. અને સાથે સ્પષ્ટ કર્યું કે આ વ્યવસ્થા રહેશે ક્યાં સુધી? કે જ્યાં સુધી સંસદ કાયદો નથી ઘડતી ત્યાં સુધી. અર્થ એ થયો કે હવે ત્વરિતતાથી સંસદે આ મુદ્દે કાયદો ઘડવાનો થાય. જ્યાં સુધી કાયદો નથી ઘડાતો ત્યાં સુધી આ સમિતિની ભલામણ પ્રમાણે રાષ્ટ્રપતિએ ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ કરવાની થાય. સંસદે કાયદો ઘડવો જોઈએ. કાયદો ઘડવા માટે જ તો ગયા વર્ષે બિલ લાવવામાં આવ્યું, પાસ પણ થઈ ગયું, કાયદો પણ બની ગયો. પણ હવે આ જે નવો કાયદો બન્યો 2023નો કાયદો, કે જે હવે 1991નો જે પેલો જૂનો કાયદો હતો ને રિપ્લેસ કરી દેશે. 2023નો આ જે નવો કાયદો બન્યો એ શું કરે છે? ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ માટેની એમાં એ વ્યવસ્થા કરે છે. ધ્યાનથી, જે વ્યવસ્થા 1991ના કાયદામાં નહોતી. આપણા દેશમાં પહેલેથી ક્યારેય ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ માટેની કોઈ અલગથી વ્યવસ્થા રહી જ નથી. પહેલી વખત આ વ્યવસ્થા સુપ્રીમ કોર્ટના 2023ના ચુકાદાથી આવી છે. પણ સુપ્રીમ કોર્ટની એ વ્યવસ્થા, એના દ્વારા ઊભી કરવામાં આવેલી એ વ્યવસ્થા એ કામચલાઉ કહેવાય. કેમ કામચલાઉ? જ્યાં સુધી સંસદ કાયદો ન ઘડે ત્યાં સુધી એ વ્યવસ્થાને તમારે ચલાવવાની છે, એટલે એને કામચલાઉ કહેવાય. તો હવે સંસદે કાયદો ઘડવાનો હોય એ કાયમી વ્યવસ્થા બને. સંસદે કાયદો ઘડ્યો ગયા વર્ષે 2023માં અને એ કાયદામાં ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ માટેની વ્યવસ્થા કરી. જે વ્યવસ્થા પ્રમાણે
હવે પણ ઇલેક્શન કમિશનરને અપોઇન્ટ કરવા માટે, એમને નક્કી કરવા માટે એક સમિતિ રહેશે. પણ સમિતિ કેવી? એવી સમિતિ કે જેમાં એક હશે દેશના પ્રધાનમંત્રી, બીજા હશે લોકસભામાં વિરોધ પક્ષના નેતા, ત્રીજા હશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ નહીં, ભારતના પ્રધાનમંત્રી દ્વારા નક્કી કરાયેલ, એમના દ્વારા નિમાયેલ કોઈક મંત્રી. દેટ્સ ઇટ. મતલબ સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જ્યાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને તમારે સિલેક્શન કમિટીમાં રાખવાના હતા, એમને કાઢીને હવે તમે પ્રધાનમંત્રી દ્વારા નક્કી કરાયેલ કોઈક મંત્રીને તમે સમિતિમાં સ્થાન આપી રહ્યા છો. ખાસો વિવાદ થયો તો આપ જાણો છો, જે વિષય પર આપણે પહેલાં પણ ઘણી બધી વાતો કરેલી છે. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, આવો કાયદો ઘડાયો. જો કે આ બિલ જે આવેલું હતું એ બિલમાં બીજા ઘણા બધા મુદ્દાઓ વિવાદાસ્પદ હતા. જેમ કે બિલ જ્યારે આવ્યું ત્યારે એમાં કહેવાયેલું હતું કે હવેથી ઇલેક્શન કમિશનર્સનું સ્ટેટસ, એમનો દરજ્જો સીધું આવા શબ્દોમાં લખેલું ન હોય, પણ જોગવાઈઓ એવી હોય કે જેથી અર્થ આવો જ બહાર આવે. કેવો અર્થ? કે ઇલેક્શન કમિશનર્સનું સ્ટેટસ એ હવે ભારત સરકારના જે સેક્રેટરી હોય એમને સમકક્ષ રહેશે, એમના જેવડું રહેશે. આ બહુ ખરાબ કહેવાય, કારણ જૂના કાયદા પ્રમાણે ઇલેક્શન કમિશનર્સનું સ્ટેટસ ઇટ વોઝ ઇક્વિવેલન્ટ ટુ ધ જજીસ ઓફ સુપ્રીમ કોર્ટ. એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને સમકક્ષ હતું. એને ઘટાડીને તમે એમને સેક્રેટરીઝને સમકક્ષ કરી નાખ્યું. આ તો ઇલેક્શન કમિશનરને એના હોદ્દાને હાંશિયામાં ધકેલવા માટેનો પ્રયત્ન કહેવાય ને. એના ઉપર ખૂબ વિવાદ થયો તો આખરે પછી એ જોગવાઈઓને બદલી નાખવામાં આવી હતી અને એમનું જે જૂનું સ્ટેટસ હતું એને રિસ્ટોર કરી દેવામાં આવ્યું હતું. બરાબર છે. પણ તોય અપોઇન્ટમેન્ટનો આ જે મામલો હતો એ તો ત્યાંનો ત્યાં જ રહ્યો. એની અંદર કોઈ બદલાવ ના આવ્યો. સિલેક્શન કમિટી આની આ જ રહી. તો પહેલાં તો એ જ બહુ મોટો વિવાદ કહેવાય કે પ્રધાનમંત્રી દ્વારા નક્કી કરાયેલ કોઈક મંત્રી એ આ કમિટીમાં સભ્ય તરીકે રહેશે. સીધો અર્થ એનો એ થાય છે કે આમાં સરકારનું પલ્લું ભારી થઈ જાય છે. કેમ ભારે થઈ જાય છે? 3 સભ્યોની બનેલી સમિતિ છે, એમાં એક વિરોધ પક્ષના નેતા છે, બાકીના બંને તો સરકારના જ માણસો છે. પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી દ્વારા નક્કી કરાયેલ વ્યક્તિ. મેજોરિટી કોની આવશે? એમની જ આવશે. તો આ તો અગેન નિમણૂક ઇલેક્શન કમિશનર્સની એ સરકારના હાથમાં આવી ગઈ કે જેવું પહેલાં પણ હતું. પહેલાં હતું એ યોગ્ય નહોતું, એને બદલવા માટે તો નવી વ્યવસ્થા લાવવાની વાત હતી. બરાબર ના? આ સ્થિતિ ઊભી થાય છે. અરુણ ગોયલે 2 દિવસ પહેલાં રાજીનામું આપ્યું. રાજીનામું આપ્યું એટલે એની સાથે એ ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે હવે જે નેક્સ્ટ લોકસભાના ઇલેક્શન્સ થશે એ કેવી રીતે થશે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં હાલ જે રાજીવ કુમાર ચીફ ઇલેક્શન કમિશનર છે એ એક જ ની નિગરાની હેઠળ, એમના સુપરવિઝન હેઠળ આ ઇલેક્શન્સ થશે કે પછી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની અંદર બીજા ઇલેક્શન કમિશનર્સને પણ અપોઇન્ટ કરવામાં આવશે. બરાબર છે. ચર્ચાઓ ચાલતી રહી. ચર્ચાઓનો આજે અંત આવ્યો કે જ્યાં ભારત સરકારે 2 ઇલેક્શન કમિશનર્સને અપોઇન્ટ કરી દીધા. કઈ વ્યવસ્થા હેઠળ? ગયા વર્ષના 2023ના કાયદાની વ્યવસ્થા હેઠળ. બરાબર છે. નવો કાયદો આવી ગયો એટલે સુપ્રીમ કોર્ટવાળી વ્યવસ્થા તો નીકળી ગઈ. નવા કાયદાની વ્યવસ્થા હેઠળ આ અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે, જે વાસ્તવમાં યોગ્ય ન કહેવાય. કેમ ન કહેવાય? 2023નો આ જે કાયદો છે એને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરાયેલો છે. એના ઉપર સ્ટે મૂકવા માટેની અરજી સુપ્રીમ કોર્ટમાં અગાઉ પણ કરાયેલી છે. વાત અલગ છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ જ્યારે અરજી થયેલી હતી એના ઉપર સ્ટે લાવવા માટેની, એ વખતે એણે માન્ય નહોતી રાખી. સુપ્રીમ કોર્ટે એને માન્ય નહોતી રાખી અને એટલે એણે કાયદો રહેવા દીધો. પણ ફરી એક વખત તમે જોશો એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ADR અને સાથે કોંગ્રેસના એક નેતા છે જયા ઠાકુર, આ બંને વ્યક્તિઓએ પિટિશન ફાઇલ કરાવડાવી છે. આ એ જ 2 વ્યક્તિઓ છે કે જે તમે ઇલેક્ટોરલ બોન્ડ્સ સ્કીમની વિરુદ્ધ તમે પિટિશન ફાઇલ કરતા જેમને તમે જોયા હતા. તો પિટિશન ફાઇલ થઈ છે, જે પિટિશનનું હિયરિંગ આવતીકાલે છે. આવતીકાલે 15 માર્ચે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે હિયરિંગ થવાનું છે. એ હિયરિંગથી નક્કી થશે કે આ કાયદા ઉપર સ્ટે આવશે કે નહીં. બને કે આગળ જતા કાયદાની જે બંધારણીય યોગ્યતા છે એ વિષય ઉપર પણ સવાલો આવે, સુપ્રીમ કોર્ટ એને પણ સાંભળે. આ બધું આવતીકાલે થવાનું છે. તમને ખબર જ છે કે આવતીકાલે થવાનું છે. અને આજે જૂનો કાયદો કે જે વિવાદમાં છે, જેની વિરુદ્ધ પિટિશન થઈ છે, એની વ્યવસ્થા હેઠળ તમે ઇલેક્શન કમિશનર્સને અપોઇન્ટ કરો છો. બરાબર છે. ઉતાવળિયું પગલું કહેવાશે જો આ રીતે ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ થઈ છે. આવતીકાલે સુપ્રીમ કોર્ટની અંદર શું હિયરિંગ થાય છે, આદર્શ રીતે એની રાહ જોવાવી જોઈતી હતી. એટલા માટે આ મુદ્દો ખૂબ વિવાદાસ્પદ બન્યો છે.
અને હું માનું છું કે આ વિવાદોના પ્રત્યાઘાત વધુને વધુ ઘેરા બનતા જશે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે અને આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં હિયરિંગ ચાલશે. મેં અગાઉના વિડીયોમાં પણ કહ્યું છે, અગાઉની ગોષ્ઠીમાં પણ કહ્યું છે કે ઇલેક્શન કમિશનની નિષ્પક્ષતા વિશે આપણે ક્યારેય એવું ના કહી શકીએ કે હંમેશાથી તટસ્થ રહ્યું છે. ભૂતકાળમાં આપણને અનેકો એવા પ્રસંગો મળે છે. એક આખો આપણે વિડીયો એના ઉપર કરેલો છે કે એક સમય એવો પણ રહ્યો છે કે જ્યાં ઇલેક્શન કમિશનર વિરુદ્ધ આક્ષેપ લાગ્યો હોય કે ચાલુ મિટિંગમાં ઊભા થઈ થઈને વોશરૂમમાં જઈને પોતાના પોલિટિકલ બોસીસને એ બધી માહિતીઓ આપતા. બરાબર છે, આવું ભૂતકાળમાં થયેલું છે, પણ એનો અર્થ એ નથી થતો કે એવું ને એવું થતું રહે. જ્યારે અહીં આગળ સરકારના હાથમાં જ સંપૂર્ણપણે ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટ્સ રહી જાય છે તો આવું બધું થવાની સંભાવનાઓ ખૂબ વધી જાય છે. તો આ સ્થિતિમાં અપેક્ષિત એ છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની નિષ્પક્ષતા બરકરાર રહે. અનુપ બર્ણવાલનું એક જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું 2015ના વર્ષનું. એમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહેલું છે કે ઇલેક્શન કમિશનર્સની અપોઇન્ટમેન્ટમાં એક્ઝિક્યુટિવનો આટલો મોટો રોલ હોય, એ એક્ઝિક્યુટિવ એટલે કે સરકાર, એ લોકતંત્ર માટે યોગ્ય ન કહેવાય, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન્સ માટે યોગ્ય ન કહેવાય. તો આ સ્થિતિમાં એક સ્થાપિત સિદ્ધાંત છે યાર કે ચૂંટણી પંચ કે જેણે આટલી મોટી લોકશાહીની અંદર ચૂંટણીઓ, અને આવડી મોટી શું નાનકડી લોકશાહી હોય તોય શું ફરક પડે છે, ચૂંટણી પંચે નિષ્પક્ષ જ હોવું જોઈએ અને એના સભ્યોની અપોઇન્ટમેન્ટ્સમાં સરકારની દરમિયાનગીરી ઓછી જ હોવી જોઈએ. આ એક સ્થાપિત સિદ્ધાંત છે. જોઈએ હવે આવતીકાલે શું થાય છે, સુપ્રીમ કોર્ટની હિયરિંગમાં શું થાય છે, જોઈએ શું નવા મુદ્દાઓ ત્યાંથી બહાર આવે છે. જે આવશે એના ઉપર પાછા ગોષ્ઠી કરીશું. દેટ્સ ઇટ. મળીએ આવનારા એપિસોડમાં એક નવા મુદ્દા સાથે, એક નવી ગોષ્ઠી સાથે. આભાર.